નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 10ના ઉમેદવારો દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આ બાઇક રેલીમાં 100 થી વધારે બાઇક સાથે કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. વોર્ડ નંબર 10ના ઉમેદવાર રાહુલ ઉમિયાશંકર ગોર, હફીઝાબેન સમેજા, જાનકીબેન રાઘવ ભટ્ટ સહિતના ઉમેદવારોએ આજે ભુજના વોર્ડ નંબર 10માં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ બાઇક રેલીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં 100 કરતા વધુ બાઇક સવારો સાથે કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રચાર કર્યો હતો. આજે વોર્ડ નંબર 10 માંથી અમારા પાર્ટીના આગેવાન કિરીટભાઈ સોમપુરા આ બાઇક રેલીને સ્ટાર્ટ આપી અને આરટીઓ થઈ સીમમ પાર્ક શ્રીજીનગર સમગ્ર આરટીઓ વિસ્તારના પાછળના સમગ્ર વિસ્તારમાં આ બાઇક રેલી ફરી. ત્યારબાદ રામકૃષ્ણ કોલોની કેમ્પ એરિયા હોસ્પિટલ રોડ થઈ અને રઘુવંશી મધ્યે પૂર્ણ કરી. સમગ્ર વિસ્તારમાંથી બોડી સંખ્યામાં યુવાનો આ બાઇક રેલીમાં જોડાયા અને સર્વે મતદારો ઉજાગર થાય ને વહેલી તકે મત દેવા પહોંચે. આ બાઇક રેલીનું મેન ધ્યેય એ છે. ભુજ એટલે કે કચ્છનું હૃદય, ભુજથી 7 કિલોમીટર દૂર, ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર અચીજા સિટી. અહીં છે આકર્ષિત અને અતિ સુંદર ટેરેસ ગાર્ડન. આપના શરીરને તંદુરસ્ત રાખતી રમતો માટે છે બેડમિન્ટન કોર્ટ અને ટેનિસ કોર્ટ. તમારા તણાવને દૂર કરવા માટે છે સ્વિમિંગ પૂલ અને સ્પા. કચ્છ પાંજો કામણગારો, નેત યાદ અચ્છે પાંકે બોરો, ખટેલા પરદેશ વગર નાય આરો, ને મોજ કેલા કચ્છ જેડો નાય કી ન્યારો. કચ્છ કેકી વિસરાજે આઈ ઈત પ્યારો પ્યારો, વસ્યા ભલે પરદેશ में છતાં દિલ કરે કચ્છલા ધબકારો. માં આશાપુરા રાખે જેનું ધ્યાન, એવું આ કચ્છ જ્યાં છે અચીજા સિટી, જે કરશે તમારા સપનાઓને સાકાર. Site address Achija City, Survey number 331/12, Kukma, Bhuj, Kutch. Email info@achijacity.com, www.achijacity.com. Contact number Mahendra Trivedi 9825453981, Sanjay Thakkar 9825285059. આજની તારીખ 26/11 હંમેશા ભારતવાસીઓ માટે ક્યારે ભૂલાય તેમ નથી. મુંબઈ પર 26/11ના રોજ હુમલો થયો હતો, પરંતુ આ 26/11/1949ના રોજ ડોક્ટર આંબેડકરે ભારતના બંધારણની રચના કરી હતી અને ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણનું ઘડતર કર્યું હતું. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, પીએમ અને રીલોડ. રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. પીએમ શોરૂમ, ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ પીએમ શોરૂમ, જ્યાં બોયઝ માટે ટી-શર્ટ, શર્ટ, જીન્સ, ગર્લ્સ વેરમાં વન પીસ, કેપ્રી, લેગિંગ્સ, પંજાબી શૂટ તેમજ પાર્ટી વેર. રીલોડ શોરૂમ, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. લેટેસ્ટ વિશાળ રેન્જ ખાસ કચ્છની ફેશનેબલ અને બ્રાન્ડ પ્રિય પ્રજા માટે ખરીદવા માટે આનાથી ઉત્તમ સ્થળ બીજું કોઈ નહીં. આગામી 29મી નવેમ્બરના રોજ કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ભુજ નગરપાલિકા દ્વારા આ વખતે પરિવર્તન થાય તેવી શક્યતા છે. એવામાં ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ જણાવ્યું છે કે જો ભાજપનો વિજય થશે તો ભુજ સ્માર્ટ સિટીનું નિર્માણ થશે અને ભુજ સહિત કચ્છમાં વિકાસ થશે. પંચાયતથી પાર્લામેન્ટનો વિષય એટલા પૂરતો જ છે કે ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા એ હંમેશા વિકાસનો એજન્ડા રહ્યો છે. સૌનો સાથ સૌના વિકાસનો એજન્ડા રહ્યો છે અને એ દ્રષ્ટિએ જે વિકાસના ફળ લોકો સુધી પહોંચ્યા છે
અને કચ્છની પ્રજાને ખાસ કરીને ભુજના લોકો જે એ લોકોની સૂઝબૂઝ જે સમજદારી છે એના પરથી મને વિશ્વાસ છે કે ભુજની પ્રજા કચ્છની પ્રજા ભારતીય જનતા પાર્ટીને ક્યારેય ભૂલશે નહીં અને જે કાંઈ અમારી નાની મોટી ભૂલો થઈ હોય, કામ કરે તો ભૂલો થાય તો એને ચોક્કસપણે માફ કરશે અને ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ છે પ્રજાનો એ હું માનું છું કે કાયમ માટે રહેવાનો છે. મેં કહ્યું એમ ભાજપ એ લોકોની વચ્ચે રહીને એનો બૂથના કાર્યકર્તાથી માંડીને નેતાઓ સુધી બધા પ્રજાની વચ્ચે રહે છે અને દિવસ રાત પ્રજાને નાની મોટી મુશ્કેલી હોય તો પણ એના સુખ દુઃખના સાથી બને છે. રાત્રે કોઈને જરૂર પડે તો એ ભાજપના કાર્યકર્તાનું જ ઘર ખખડાવશે, એને જ ફોન કરે. એટલે એક પ્રજાનો વિશ્વાસ. બીજો, જે રીતે વિકાસ થઈ રહ્યો છે ભુજનો, કચ્છનો ભૂકંપ પછી જે નવસર્જન થયું અને એમાં પણ જે નરેન્દ્રભાઈએ વિશેષ ધ્યાન કચ્છ ઉપર દીધું. આજે પણ નરેન્દ્રભાઈ ત્યાં બેઠા બેઠા પણ દેશ વિદેશમાં જાય છે ત્યારે પણ એ કચ્છને યાદ કરે છે, ભુજને યાદ કરે છે. સફેદ રણ અને ભુજિયો ડુંગર એ આપણું એક પ્રવાસન ધામનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે ભુજના લોકો સમજે છે કે ભુજનો વિકાસ, ભુજની પ્રજાનું હિત, ભુજના પેઢીઓ પણ એને યાદ કરે એવો વિકાસ બનવાનો છે. હું કહીશ કે ભુજ એક મોડલ સિટી બનવા જઈ રહ્યું છે. એનું આયોજન છે અમારું. હજી તો અમારું શરૂઆત થઈ છે કામની અને જે રીતે આપણે ગટર અને પાણીના કામો કમ્પ્લીટ કર્યા અને હવે આપણે સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કરી રહ્યા છીએ. રસ્તાઓ આપણે મોટા ભાગના ગટરવાળા રસ્તાઓને પાણીના લાઇનવાળા આપણા રૂપિયા મંજૂર છે. એ કામો પણ અત્યારે પાઇપલાઇનમાં છે. હું ખાતરી આપી શકું કે એક પણ રસ્તો ભુજ શહેરનો બન્યા વગર નહીં રહે અને જે શેરીઓ બાકી રહેતી હશે એને માટે પણ ગ્રાન્ટ સ્વર્ણિમ ગુજરાતની આવે છે. એટલે કોઈ વિષય મને નથી લાગતો. દેસલસર તળાવનો વિષય મારી પાસે આવ્યો છે અને હવે પછી જેમ મેં હમીરસરના પ્લાન એસ્ટિમેટ મૂક્યા છે એ જ રીતે હું દેસલસરના પણ મૂકવાની છું, કારણ કે એ તળાવ પણ ખૂબ સરસ છે ને એમાં જે નાની મોટી સમસ્યાઓ છે ગટરના પાણીની ને એ હવે હલ થઈ જવાની તૈયારીમાં છે. એટલે દેસલસરને પણ આપણે સરસ મજાનું બ્યુટીફાઈ કરીએ એ જાતની ગ્રાન્ટની માગણી આપણે જરૂર કરવાના છે. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારો દ્વારા કાર્યાલય શરૂ કર્યું છે. ભાજપના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પૂર્ણ થયા બાદ હવે કાર્યાલયની શરૂઆત કરાઈ છે. ભુજના વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવાર હેમાબેન પ્રદીપભાઈ ભાનુશાલી, મોનિકા હરેશ ભારતી, રજાક કાસમ માંજોઠી અને દિલીપ પ્રેમજી હડિયા દ્વારા કાર્યાલય શરૂ કરાયું છે. કાર્યાલય ઉદ્ઘાટન વખતે વોર્ડ નંબર 4ના પૂર્વ નગરસેવક રાજેશ ઘોર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના ઉમેદવારો દ્વારા અલગ અલગ કાર્યાલય શરૂ કરાયા છે. જ્યારે પ્રચાર પણ પેનલ ટુ પેનલ કરવામાં નથી આવી રહ્યું ત્યારે ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 9ના ઉમેદવાર શૈલેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. છેલ્લા જ્યારથી ફોર્મ ભરાણા એ દિવસથી આજ દિવસ સુધી ભુજના 11 વોર્ડમાં તમામ ઉમેદવારો, અમારા પાર્ટીના સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તાઓ સાથે બહુ સારી રીતે જે રીતે અમે અને રાજ્ય સરકારે વિકાસ કર્યો છે ભુજમાં એ રીતે વિકાસના નામે અમે મત માંગવા જઈ રહ્યા છીએ અને તમામે 11 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી પેનલ ટુ પેનલ મતદાન માંગી રહી છે. જ્યારે આપને જાણ હશે તેમ ભુજમાં કોંગ્રેસના ઉમેદવારો વોર્ડ નંબર 1માં ચારેય ઉમેદવારોમાં અલગ સ્લીપો છાપવામાં આવી છે. એકની એક સ્લીપ છે અને 3 ઉમેદવારની અલગ સ્લીપ છે, અલગ કાર્યાલય કરવામાં આવ્યા છે. એવા ઘણા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો એક મત માંગી રહ્યા છે. ત્યારે હમણાંથી જેવું દેખાઈ રહ્યું છે કે એમણે હાર સ્વીકારી લીધી છે. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો, અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોસ, સાર્ક, નટરાજ જેવી અનેક કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ.
LED અને LCD નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, તાલુકો ભુજ, કચ્છ. ભુજના વોર્ડ નંબર 2 માં પૂર્વ નગરસેવકો સાથે ભાજપના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. ભુજના વોર્ડ નંબર 2 સ્લમ વિસ્તાર છે, એટલે અહીં વિકાસ હજી પહોંચી શક્યો નથી. અગાઉ ભાજપના વોર્ડ નંબરના ઉમેદવાર જગદીશભાઈ ગોરે આ વોર્ડ માટે સારી એવી કામગીરી કરી છે, તો આ વખતે ભાજપે નવા ચહેરાને તક આપી છે. પ્રસિદ્ધતા તો જોઈએ તો એકદમ સારામાં સારો છે, કારણ કે છેલ્લા 15 વર્ષ થયા અહીંયા ભાજપના જ નગરસેવકો ચૂંટાતા આવ્યા છે અને આ પછાત વિસ્તાર જે હતો, જે ઝૂંપડપટ્ટી કહેવાતી, આજની તારીખમાં જેને કહેવાય કે પાણીમાં જેટલો સરપટ નાકાનો વોર્ડ નંબર 2 નો વિસ્તાર જેટલો સુખી છે એટલો આપણો ભુજનો ટોપ એરિયા પણ સુખી નહીં હોય મારા ધ્યાન પ્રમાણે જોઉં તો. અને આ છેલ્લા 10 વર્ષમાં અમે લગભગ ઓછામાં ઓછા 3 થી 4 કરોડ રૂપિયાના કામો કર્યા છે. એટલે અમારા જે કામ છે આગળ પણ અમે વિકાસના કામો કરતા રહેશું એ અમે પબ્લિકને, વોર્ડ નંબર 2 ના મતદાર ભાઈઓ બહેનોને અમે કોલ આપીએ છીએ. આ નવી ટીમ છે ભલે, પણ કામ તો અમને જ કરવાના છે. જગદીશભાઈએ જે કામ કર્યા છે આ વોર્ડમાં, એનાથી પણ બહુ સારા એ પ્રજાને અમે ખાતરી આપીએ છીએ કે એનાથી વધુ અમે બહુ સારા કામ કરશું. ચોઈસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઈસ પર્સ. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. ચોઈસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો. તો એકવાર અવશ્ય મુલાકાત લો આપણા પસંદગીના શોરૂમ ચોઈસ પર્સમાં અને મેળવો અદ્યતન વેરાયટીઓનો અઢળક ખજાનો. આપણા ચોઈસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202, 9724015110. નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે કચ્છની 4 નગરપાલિકાઓમાં ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. માંડવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉર્મિલાબેન પીઠડિયા આ વખતે માંડવીના વોર્ડ નંબર 9 માંથી ઉમેદવારી નોંધાવી છે. માંડવીના વોર્ડ નંબર 9 માં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. ઉર્મિલાબેન પીઠડિયા અગાઉ પણ એક ટર્મ સુધી માંડવી નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી છે. તેમના શાસનકાળ દરમિયાન થયેલા કામો અને ભાજપના વિકાસના નામે ઉર્મિલાબેન હાલ માંડવીના વોર્ડ નંબર 9 માં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. હું 9મા વોર્ડમાં ચૂંટણી લડી રહી છું. કાંઈ માંગણી નથી અમારા વોર્ડમાં, કાંઈ માંગણી નથી. સફાઈ એ 2 ટાઈમ થાય છે, ડોર ટુ ડોર કચરો ઉપરે છે અને રોડ પણ એક કે બાકી રાખ્યો નથી. અહીંનો આવકાર બહુ સરસ કહેવાય, તમને જ આપવાના છીએ. મારી પેનલમાં એક લુહાણા સમાજના છે વૈશાલીબેન ગણાત્રા, જૈન સમાજના છે પારસભાઈ સંઘવી અને ખારવા સમાજના છે રમેશભાઈ ફોફિંડી. લોકોને અપીલ એ કરીશ કે તમારે જે બાકી રહેતા કામ હશે કે કાંઈ પણ માંગણી હશે એને હું તાત્કાલિક પૂરી કરીશ. શ્રી કૃષ્ણ કલેક્શન. ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ, કુર્તી, પ્લાઝો, જમ્પસૂટ, જીન્સ કેપ્રી, હેરમ, ટી શર્ટ, નાઇટ ડ્રેસ, વન પીસ, પાર્ટીવેર ટોપ, પટિયાલા, સલવાર, ટ્રેક, ધોતી, હેરમ, શર્ટ, સ્ટોકિંગ્સ, શોર્ટી, બરમુડા, બ્લીચીસ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ જેન્ટ્સ વેર અને બોયઝ વેરમાં ટી શર્ટ, ટ્રેક, કેપરી પાયજામા, નાઇટ ડ્રેસ વગેરે જેવી અનેકવિધ વેરાયટી શ્રી કૃષ્ણ કલેક્શનમાં તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549.
ભાજપ શાસિત ભુજ નગરપાલિકાનું શાસન ભાજપ પાસે છે. વિકાસની વાતો તો જરૂર કરાય છે, પરંતુ ભુજના અનેક વિસ્તારો હજી પણ પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે. ભુજના વોર્ડ નંબર 1ના રહેવાસીઓએ આ વખતે મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ભુજના વોર્ડ નંબર 1ના સંજોગનગર વિસ્તારમાં છેલ્લા થોડાક વર્ષોથી સમસ્યાઓની ભરમાર છે. સમસ્યાઓનો નિકાલ થતો નથી, પરંતુ દિન પ્રતિદિન વધી રહી છે. એવા ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના સ્થાનિક લોકોએ એકઠા થઈ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના નગરસેવક દ્વારા યોગ્ય કામ ન થવાને કારણે જ આ સ્થાનિક લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. અમને અહીંયા રોડ ખાપે, બીજી કાંઈ નહીં. રોડ ને પાણી નથી સમૂરું, પાણી સમૂરું આવતું નથી. ગટર લાઈન અમુક શેરીઓમાં ગટર લાઈન નથી. હવે રોડ કેટલા વર્ષથી મંજૂર થઈ ગયો છે, પણ મંજૂર આવતા જ નથી કામ કરવા. ના, કોઈ નહીં મતદાન બહિષ્કાર કરશું બસ. મારું નામ અબ્બાસ. असांजी समस्या ये है कि जो पाई जी सुविधा वही गटर लाइट पानी जो नगरपालिका जे एरिया में कम में अचे तो ई पण कम हजी सुधी ना थो. हमीसर जो वेस्ट भी रहे जडे अति भारे वरसाद थी त्यारे पानी मळे अंदर अचे अने घर में एटले सुधी पानी भरेला वेता नंढा अने माळू एकदम पायमान ज वेता. जडे असी जाण कयूं त्यारे चवंदा अचे था. घर खाली करीने ज असांखे निकरणो पए तो असां ला करे कोई पण जाती ते सुविधा नाहे. मिठो पाणी है ऑन लाइन सुधी रोड उतरे सुधी बनेलो, उतरे थी अग्या मिठो पाणी नाहे. असी मोटर लगाईने हाईनेस लाइट भाड़ा जो बिल अचे था लाइट जा भरियूं था अने लाइट लगाईने असीं मोटर लगाईने पाणी भरियूं था. रात जो 2 वागे पाणी अचे. कोई वेचारी नंढा जंहिंजा बच्चा आहिनि उहे रात जो बचे के रुराइनि, पण हिते आई जेनी पाणी 4-4 5-5 ॾींहं अचे थो तॾहिं नेरी नंढे बच्चे खे रुराइनि, पण पाणी जीवन ज़रूरी आहे ને કેડા વञे बच्चा रुराइनि પણ पाणी વગર નહીં હલે. રોડની એની તકલીફ અમે ઘણી જ છે. અમે ઘણી વાર અમે બધે ભેગા થઈને ત્યાંથી ગયા હતા અમે લોકો, પણ અમને કોઈ પણ દાદ દીધું નથી. એટલે અમે લોકો હવે એ નિર્ણય લીધો છે. હવે અમે બધા એ નિર્ણય લીધો છે કે અમે બધા ભેગા થઈને વોટ નહીં આપી. ગમે ભાજપ વાળો આવે, કોંગ્રેસ વાળો ગમે એ આવે, અમે વોટ નહીં આપીએ એ લોકોને. કારણ કે અમારી સમસ્યા જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી અમે કોઈને વોટ દેવાના નથી. એમ કે હવે એ લોકોને જ્યાં સુધી વોટની જરૂર હોય છે ત્યાં સુધી એ લોકો આવે છે અહીંયા કને, અને હવે વોટની એ લોકોને જરૂર નથી. એ લોકો બધા હવે અમારી કોઈ સાંભળવા તૈયાર નથી. બરોબર, એ લોકો વોટ હવે એ લોકો અમને એના પાછળ દોડવો પડે છે. જયારે એ લોકો વોટની જરૂર નથી ને તો હવે એ લોકો પેલા અમને વોટની આ લોકો અમને સમસ્યા જ્યાં સુધી પૂરી નહીં કરી દે ત્યાં સુધી અમે લોકો વોટ નહીં આપી. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1 યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. શું ખરા અર્થમાં ભુજનો વિકાસ થયો છે કે નહીં તે એક પ્રશ્ન છે, પરંતુ ભુજના વોર્ડ નંબર 9ના લોકો શું કહે છે તે સાંભળીએ. ભુજના વોર્ડ નંબર 9માં શું ભાજપે વિકાસ કર્યો છે કે નહીં, કે પછી માત્ર વાતો જ થઈ છે? શું કહેવું છે ભુજના વોર્ડ નંબર 9ના ઉમેદવારોનું તે સાંભળીએ. અને અમે બેન્કર્સ કોલોનીમાં રહીએ છીએ અને ભાજપના ઉમેદવારને ઓળખીએ છીએ એ બી સાચી વાત. અને બીજું છે કે અમારે ત્યાં અમારો જે વિસ્તાર છે એ એકચ્યુઅલી આમ જોવા જઈએ તો ભાજપનો વિસ્તાર છે અને એને હિસાબે અમને લોકોને અહીંયા ઘણી જ શાંતિ છે બધી રીતે.
પેલું તો અમારે અહીંયા રોડનું કામ હતું, એ કરવાનું હતું, એ પણ તમે જોઈ શકો છો થઈ ગયું છે ઓલરેડી. બધા જ પૂરી કોલોનીના જેટલા રોડ છે એ બધા ખૂબ જ સરસ છે. પણ જે પ્રમાણે મેં પહેલે કીધું કે અમે જ્યારે બી ફરિયાદ કરીએ છીએ તો અમને ટેન્કર બી ટાઈમ ટુ ટાઈમ, પછી અમારી બિલ્ડિંગ હોય, બીજું કોઈ ઘર હોય કે ગમે ત્યારે કહીએ ત્યારે ટાઈમ ટુ ટાઈમ અમને મળી જાય છે. એટલે એવું કોઈ બહુ ખાસ મેજર પ્રોબ્લેમ નથી થતો. એટલે અમે તો એ લોકોને જ ઓળખીએ જે લોકોએ કામ કર્યું હોય અને અવારનવાર અમારી પાસે આવતા હોય પૂછા કરવા. તો એ પ્રમાણે તો અમે તો ભાજપને જ વધારે ઓળખીએ, કોંગ્રેસના નવાને ઓળખતા નથી અમે. ભાજપ સારા છે ને એટલે એમ સગવડ સારી છે, એમ બધે પાણી બાણી સગવડ સારી છે, રોડ બોડ બધે બરાબર થઈ જાય, કંઈ તકલીફ કાંઈ નથી અમને. તો અહીંના ઉમેદવારો શું કહે છે તે સાંભળીએ. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના અમે સૌ ઉમેદવારો સમગ્ર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી રૂબરૂ મળવાનું થયું છે. ત્યાંના આગેવાનોને પણ મળ્યા છીએ અને ડોર ટુ ડોર પ્રચાર કરીને વિસ્તારના તમામ લોકો ખૂબ ઉમળકાભર અમારું સ્વાગત કર્યું છે અને અમને વિશ્વાસ અને ખાતરી આપી છે કે જે રીતે આ વિસ્તારમાં ભુજ નગરપાલિકાના શાસક પક્ષના નેતા અને પૂર્વ નગરપતિ બાપલભાઈએ જે રીતે કામગીરી કરી છે એ રીતે જ એ લોકોએ અમને વિશ્વાસ આપ્યો છે અને દરેક વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ ફરિયાદ નથી અને એમને બધાને ખરેખર વિકાસ થયો છે એવી લાગણી છે અને આવતા દિવસોમાં અમે પણ એમને લાગણી આપી છે, વિશ્વાસ આપ્યો છે કે જેવી રીતે બાપલાલભાઈ અને એમની ટીમે કામ કર્યું છે એવી જ રીતે 5 વર્ષમાં અમને પણ તમને ક્યારે ફરિયાદ કરવાનો વારો નહીં આવે. વાત છે કે લોકો બધા અત્યારે એક પ્રચાર ચાલી રહ્યો છે કે ભુજ નગરપાલિકામાં બધા નવા નિશાળિયા છે. હું એમને બધાને કહેવા માંગુ છું કે જન્મીને કોઈ પણ કાંઈ શીખીને આવતો નથી. અત્યારે ભારતીય જનતા પાર્ટીના 44 ઉમેદવારો જે પણ ચૂંટણી લડી રહ્યા છે રાજકીય રીતે, સામાજિક રીતે બધાની કંઈક ને કંઈક પ્રોફાઇલ છે. એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં પણ કામ કર્યું છે, બધા સામાજિક સંસ્થા સમાજમાં સંકળાયેલા છે. દહીસરા તાલુકા પંચાયતના ઉમેદવાર લક્ષ્મીબેન પ્રવીણ મહેશ્વરીને ભારે માત્રામાં વોટ આપી વિજયી બનાવો, ભાજપને જીતાવો. હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના સરવા મંડપ વિસ્તારમાં આજે દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરાઈ હતી. સ્થાનિક લોકો અને મહિલાઓ દ્વારા આ દેશી દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન 10 લીટર દેશી દારૂ અને એક મહિલાની ધરપકડ કરાઈ છે. આજે સવારે 11 વાગ્યાના અરસામાં સરવા મંડપ વિસ્તાર નજીક આવેલા વિસ્તારોના લોકોએ દેશી દારૂના અડ્ડા પર આજે જનતા રેડ કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સરવા મંડપ વિસ્તારમાં બનતા દેશી દારૂ પર દરોડો પાડ્યો હતો. સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ રેડ દરમિયાન પોલીસે 10 લીટર દેશી દારૂ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તો સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે લોકોને પીવાનું પાણી તો મળતું નથી, પરંતુ પિયકડો અને દેશી દારૂ જોઈએ એટલો મળી રહે છે. હું વૃંદાવન સોસાયટીમાં 22 વર્ષથી રહું છું, પણ આ સમસ્યા 4-5 વર્ષથી આમ ને આમ છે. આનામાં આ સૌરભ મંડળના બાજુમાં શિવશક્તિ હોટલ આવે છે બાજુમાં, પણ અમારો પ્રશ્ન એક જ છે કે આ કોઈ હટાવી શકશે તો જ અમે આ વોટિંગ કરી શકશું, ને તો અમારે વોટિંગ કરવાની કોઈની જરૂર નથી. સમસ્યા તો બહુ જ છે. આ ખુલ્લામાં દારૂ વેચાય છે, પાણી 10-10 દિવસે મળે છે, પણ દારૂ 5-5 મિનિટના અંદર મળી જાય છે. અને અમારી દીકરીઓ માણસો જઈ નથી શકતા, અમે નથી જઈ શકતા. માણસો આમ ખુલ્લામાં ખુલ્લા કપડાં કાઢી અને રસ્તા વચ્ચે સૂએ છે. અમારે ઘૂમટા કાઢીને અમારે આગળ વધવું પડે છે. અને અમારે લેડીઝોને પણ કહે છે આવો તમને દારૂ આપે, બેન આવો દારૂ આપે. અને અમે આવું બધું કરવા આવે તો અમારા પર ખોટા અષ્ટજાપ કરે છે કે તમે અમારા દાગીના ચોર્યા, અમારા આ કર્યા, એવી બધી વાતો કરે છે. પણ અમારે આવવાની જરૂર નથી, પણ અમારા બાળકો માટે અને અમારા માણસો માટે અમારે આવવું પડે છે, નહીં તો અમે અમારા જિંદગીમાં દારૂ નથી જોઈ. અમારા જાહેરમાં અહીંયા દારૂ વેચાય છે, મહિલાઓ પણ છે, પણ છતાં મહિલાઓને અમને દુઃખ પડે છે. આટલી બધી કેવા બેન મુખ્યમંત્રીઓ હતા, નીમાબેન બધે હોય છે, પણ આ મહિલાની કોઈ સમસ્યા સમજી નથી શકતા. આ પોલીસ વાળા હમણાં આવ્યા તો એમ કે છે કે અમે એક વ્યક્તિને લઈ ગયા ને મહિલાને કે અમે બધાને ભૂંગામાં નથી નીકળ્યો કે નથી નીકળ્યો, સોની બધા બનાવે છે. તો એક મહિલાને ઉપાડીને
પોલીસ વાળા જાય છે, એટલે પોલીસ હપ્તા લે છે, એટલે પોલીસ કાંઈ કરતી નથી. રાજશ્રી ફૂટવેર વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે દૂધ ગરમ કરતી વખતે ઓચિંતી આગ લાગી જતા વર્ષાભા જીતુભાઈ ચાવડા આગથી દાઝી જતા તેમને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કોટડા જડોદર ગામે રહેતી પરિણીતા વર્ષાબા દૂધ ગરમ કરતી વખતે દાઝી જતા શરીરના ભાગે ઈજાઓ થતા સારવાર માટે તેમને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેગા સેલ વુડ સિટી ફર્નિચર શોરૂમનું રિનોવેશન કામ કરાવવાનું હોવાથી સ્ટોક ક્લિયરન્સ સેલ. હવે ક્વોલિટીનું ફર્નિચર મેળવો ઓફર પ્રાઇઝમાં. આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.